શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય દેવસુર સંપદ વિભાગ યોગ શરૂ। ભગવાન કહે છે કે નિર્ભયતા, અંતઃકરણની નિર્બળતા, જ્ઞાન, યોગન વિશે નિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનું દમન, ત્યાગ, શાંતિ, નિંદા ન કરવી, દયા, લોલુપતાનો અભાવ, મૃદુતા, દુરાચારથી લજ્જા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, દ્રોહ ન કરવો તથા અભિમાનનો ત્યાગ, આટલા ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે। દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો અસુરી ભાવો તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે। દેવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે અને અસુરી ભાવો બંધનમાં નાખે છે। હે અર્જુન તું શોક ન કર, તું દેવી સંપત્તિ તરફ વળેલો છે। હે અર્જુન, આ લોકના પ્રાણીઓનો સમુદાય બે પ્રકારનો છે। એક, દેવી પ્રકૃતિવાળા વિશે તો વિસ્તારપૂર્વક કહેવાઈ ગયું, હવે તું અસુરી પ્રકૃતિવાળા વિશે સાંભળ। અસુરી સ્વભાવવાળા મનુષ્ય કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને જાણતા નથી, તેનામાં પવિત્રતા કે સદાચાર હોતા નથી, તેમજ સત્ય તેઓમાં હોતું નથી। તેઓ જગતને અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું કહે છે, કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી જ ઉત્પન્ન થયેલું છે અને તેથી તે કેવળ વિષય ભોગ ભોગવવા માટે જ છે। આવી દ્રષ્ટિ પકડીને તે ભયાનક કામો કરનારા હોય છે। અલ્પમતિવાળા દુષ્ટો જગતના શત્રુઓ થઈ તેનો નાશ કરવા માટે રચ્યા પચ્યા રહે છે। દંભ, માન અને મદથી ભરાયેલા તે લોકો કોઈ પણ પ્રકારે પૂરી ન થાય તેવી કામનાઓથી મોહિત થઈને નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે। તેઓ જગતના પ્રલય સુધીની અને પોતાના મૃત્યુ પર્યંત ચિંતા કરવાવાળા અને ભોગોમાં જ તત્પર રહેનારા હોય છે અને કામ અને ભોગોમાં જ બધું છે તેમ સમજનારા હોય છે। તેઓ સેંકડો આશા પાશાથી બંધાઈને કામ અને ક્રોધને વશ થઈ કામ અને ભોગ માટે અન્યાય દ્વારા ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે। તેઓ વિચારે છે કે આજ મેં આ મેળવ્યું અને હવે આ મનોરથને સફળ કરીશ, આટલું ધન મારી પાસે છે અને ફરી હવે આટલું મેળવીશ, આ શત્રુની મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ, હું મોટો ઐશ્વર્યશાળી છું, હું ભોગો ભોગવનાર છું, હું પ્રતિષ્ઠાવાળો છું, હું બળવાન છું, હું સુખી છું, ધનિક છું, કુટુંબ કબીલાવાળો છું અને નાત જાતવાળો છું, મારા જેવો બીજો કોણ છે, હું યજ્ઞ કરીશ, મોજ કરીશ। આ પ્રમાણે અજ્ઞાનથી મોહિત થયેલો, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહચાલથી ઘેરાયેલા, કામ અને ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે લોકો અપવિત્ર નરકમાં પડે છે। પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મદવાળા થઈને દંભથી વિધિ વિધાનવાળા માત્ર નામના જ યજ્ઞ કરે છે। અહંકાર, બળ, ઘમંડ અને ક્રોધનો આશ્રય લેનારા તે લોકો તેમના અને બીજાના દેહમાં એકરૂપે રહેલા એવા મારો દ્વેષ કરે છે। તેઓ દ્વેષ કરનાર ક્રૂર નરાધમોને તો હું અશુભ એવી અસુરી યોનિમાં વારંવાર નાખું છું। હે ક્રાંતે, અસુરી યોનિને પ્રાપ્ત થયેલ તે મૂઢ લોકો જન્મોજન્મ તેથી પણ વધારે અધમ ગતિને પામે છે। કામ, ક્રોધ અને લોભ આ આત્માનો નાશ કરનારું 3 પ્રકારનું નરકનું દ્વાર છે, માટે આ 3ને ત્યજી દેવા જોઈએ। હે અર્જુન, અજ્ઞાનના દ્વારરૂપ આ 3થી મુક્ત થયેલો મનુષ્ય પોતાના કલ્યાણનું આચરણ કરી શકે છે અને તેથી પરમ ગતિને પામે છે। જે આ શાસ્ત્ર વિધિ ત્યજી દઈને મનમરી રીતે વર્તે છે તેના ધ્યેયને પણ સિદ્ધ કરી શકતો નથી અને સુખ કે પરમ ગતિને પણ પામતો નથી। તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારા માટે શાસ્ત્ર જ પ્રમાણ છે। માટે
શાસ્ત્રે જે કર્મ કરવાનું વિધાન કરેલું હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય સમાપ્ત.